કપિલ મુનિની વાર્તા સાંભળો। એક ગરીબ બ્રાહ્મણ જેને ઘરે ખાવા ધાન નહોતું। પત્નીએ કહ્યું, રાજા દાનવીર છે, તેમની પાસે જાઓ। કપિલ નીકળ્યો। મનમાં હતું કે બહુ નહીં, ખાલી 2 સોના મહર માંગીશ તો પણ ચાલશે। રાજા ખુશ હતા। તેમણે કહ્યું, બ્રાહ્મણ દેવતા, સૂર્યોદય પહેલાં જે જોઈએ તે માંગી લો। કપિલ બગીચામાં વિચારવા બેઠો। 2 સિક્કા? ના, 10 લઉં તો થોડા મહિનાઓ નીકળી જશે। વિચાર દોડવા લાગ્યા। 100 લઉં તો ઘર બની જશે। 1000 લઉં તો દીકરીના લગ્ન થઈ જશે। લોભ વધતો જ ગયો। 1,00,000 લઉં, કરોડ લઉં, અરે અડધું રાજ્ય જ માંગી લઉં ને। મન અટક્યું નહીં। અડધું શું કામ, આખું રાજ્ય માંગી લઉં તો હું જ રાજા। અચાનક તેના આત્મામાં ઝબકારો થયો। હે ભગવાન, હું ઘરેથી માત્ર 2 સિક્કા લેવા નીકળ્યો હતો અને હવે આખું રાજ્ય પણ ઓછું લાગે છે। તેને સમજાયું કે લોભ એવો ખાડો છે જે આખી દુનિયા નાખો તો પણ ભરાતો નથી। તે ખાલી હાથે રાજા પાસે ગયો। રાજાએ પૂછ્યું, શું જોઈએ? કપિલે કહ્યું, મહારાજ, મારે કંઈ જોઈતું નથી, કારણ કે જે સંતોષમાં છે તે જ સાચું સુખ છે। તે ત્યાંથી સીધા જંગલમાં ગયા અને મુનિ બન્યા। સંતોષ જ સૌથી મોટું ધન છે। આ આંતરિક દુશ્મનો શ્રેણીનો 3જો ભાગ હતો। ચોથા ભાગ મોહ માટે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો।